પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? પીસીઆરમાં કોને બેસે? સાહેબ મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર 1 કલાકથી ઉભી છે. મને જવાબ નથી આપતી, હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાધેને શું જવાબ? ગુજરાતમાં નશામાં ધૂત કાર ચાલકે કે પછી નશામાં ધૂત કોઈ વ્યક્તિએ એક બીજી ગાડીને અડફેટે લીધી હોય કે પછી અનેક લોકો ઉપર ગાડી ચઢાવી દીધી હોય, આવા અઢળક સમાચારો આપણે રોજ સાંભળીએ છીએ. છાપાના એક ખૂણામાં એ અકસ્માતના સમાચાર સાંભળી અને દુઃખ વ્યક્ત કરી દઈએ છીએ. સોશિયલ મીડિયા પર આવતી એ પોસ્ટ જોઈને આપણે થોડા સેકન્ડ માટે વિચારીએ છીએ કે આવું કેમ થયું, પણ પછી ભૂલી જઈએ છીએ. પણ આ પરિસ્થિતિ હવે કાયમી થતી હોય એવું લાગી રહ્યું છે. રોજ આવી ઘટનાઓ સામે આવે જે ખૂબ કરુણ હોય છે. તમે જે શરૂઆતમાં વિડીયો જોયો એમાં પોલીસ સાથે જે ઝઘડી રહ્યા છે એ ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે. નરોડાનો એ કેસ છે કે જેમાં રાત્રે એક કાર ચાલક નશામાં ધૂત હોય છે અને એ એક્ટિવાને અડફેટે લે છે. એ જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થાય છે એમને બચાવવા માટે એમને અમૃતજી ઠાકોર ત્યાં હોય છે, એમની સાથે બીજા લોકો પણ હોય છે અને પછી એ પોલીસને ફોન કરે છે. પોલીસની ગાડી ત્યાં આવે છે અને પછી અમૃતજી ઠાકોર એવા આક્ષેપો કરી રહ્યા છે કે પોલીસ અહીંયા આવી અને જેને ઈજા થઈ છે એને મદદ કરવાની જગ્યાએ જે લોકો નશામાં ધૂત હતા, જે ગાડી ચડાઈ ગયા હતા, એ બધાને લઈ જવા માટેના પ્રયાસ કરે છે. ત્યાંથી એ જતા રહે એવા પ્રયાસ કરવામાં આવે છે અને એમને છોડાઈ જાય છે. એટલે પોલીસની આમાં સંડોવણી છે. નશામાં ધૂત કાર ચાલકોને પોલીસ પ્રોત્સાહિત કરી રહ્યા છે અને આના કારણે જ ગુજરાતમાં અકસ્માત વધી રહ્યા છે, આવું અમૃતજી ઠાકોરનું કહેવું છે. એ જે વિડીયો નરોડાના સામે આવ્યા છે તેમાં અમૃતજી ઠાકોર બધી જ આખી ઘટના સમજાવી રહ્યા છે, પોલીસને સવાલ કરી રહ્યા છે. ત્યાં જે પોલીસ આવ્યા છે એ પોલીસ સામે ગુસ્સે પણ થયા છે. આખી ઘટના તમે જુઓ, પછી વિસ્તારથી બીજા વિષય પર વાત કરીએ. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના કોણ છે? તો કોને એમને બેસેલા પીસીઆરમાં તમે લાઈવ ચાલુ રાખો. લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને પીસીઆરમાં કોને બેસે? સાહેબ મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો. પણ 1 કલાકથી ઉભી છે. મને જવાબ નથી આપતી, હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાધેને શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે કોણ છે? પહેલા આ ગુનેગારો છે કોણ છે? એનો જવાબ આપો. કોણ છે? પોલીસનો ગાડી નંબર ગાડીનો નંબર બધું જ છે. પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમના વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ આ બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો. અહીંયા ઉભા રહો. પોલીસ આરોપીને 1 કલાકથી ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા. ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પોલીસ સ્ટેશન આવ્યા છે તો તમારે મને કહેવું જોઈએ ને, એક બાજુ લઈ જાય. 1 કલાક થયો.
એક બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ શકે તમે સમજો. 3 જણને ઉડાડી દીધા છે, શું સાંભળવાનું હોય? એ માલિકી યારના છોકરાઓ છે. આ એક્ટિવા પર લેટેસ્ટ પ્લસને એક્સિડન્ટ થયો, લાગી ગઈ. પાયલનગરથી એ ગાડી પકડી આવે છે. એ બેટરી પીસીઆર વાહન આવે છે, એની જોડે તોડબાજી કરે. તોડબાજી કરતા મારો દર્દીનો નિર્ણય ઠાકરો આ વિડીયો કરે છે, એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે. દારૂના નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવારને મળે છે. હા, 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા, અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના નશા કર્યું છે, વિડીયો ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ ફોન મને જવાબ આપવાનો છે તમારે, અહીં નથી આપવાનો. નહીં હું છું, મારા ભતીજા પર ગાડી ચડાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે. દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી. પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી. આ દારૂની બોટલ, આ ભાઈ કોણ? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે. આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી રવાના કરી દે છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે. પોલીસ જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવું ભાઈ સાહેબ, હમ તમારે સાથ હૈ. મારી નહીં, એક મિનિટ, મારી અપેક્ષા શું? આ 3 છોકરા પાછા એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ દોડતા આવ્યા છે, અમને ખબર જ નથી. ચાલો અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ. મને બરાબર છે. ઓકે ચાલો. તમે અમને જવા દો, પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. પણ ના પાડી. કઈ પીસીઆર હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. બરાબર છે. નહીં, ખોટી વાત છે. આ જવા દો અમને. કોને રોક્યા? કોઈ નતું. પોલીસ જોડે કોઈ અમથે કોઈ વાત નતું. નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે, એ છે. અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને કયા પોલીસ વાળા છે? દારૂડિયા જોડે વેલી ભગત કરી તોડ પાણી કરીને એને લેવાનું. અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ. એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે બોલો. મને સાંભળો. જે ટ્રાફિકની વાત થઈ છે, એ પણ બીજા ઘરનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું. બરાબર છે. એક મિનિટ, તમે એ વખતે સ્થળ ઉપર નતા, મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ. ગોયલ સાહેબ મને પર્સનલ જવા દો. પ્રતિકભાઈ શાસ્ત્રી, ખોડિયાર મંદિર. હવે હું ખોટું નહીં બોલું. હું ત્યાં સુધી નહોતું બોલ્યો કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરવાજો કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆરના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવા દો. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બકરીમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ એક પણ માણસને એમ નહીં કહેવાનું. એક પણ નહીં કહેવાનું. તમે આમાં અહીંયા ભાઈ આઈ ગયા ને ભાઈ આવા જતા રહો. અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂને સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાહન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ, મારી આપની પાસે અપેક્ષા એટલી જ, આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા
જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ. જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે અને સત્તા મેળવવા અને ગોહિલ સાહેબને ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આપને આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. તમને ખબર નથી આ જે બનાવ બન્યો આમાં ગોહિલ સાહેબ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ બસ એ સિવાય કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો, ગાડી જવા દો, તમે તમારું કામ કરો. પોતાને એવું કઈ છે નહીં. એક મિનિટ પોતા કે અંદર કોણ છે ને એનો છે નહીં પોતા. એક મિનિટ સાહેબ, અંદર અને પેલા એમને પોતા એક મિનિટ, અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપમાં પાડો. ચાલ નહીં ચાલ. ચારે બાજથી લે. જનરક્ષામાં આવ્યા તમે અમને બેચારા. નમસ્કાર, હું છું અમૃત ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય. ફરીવાર અમદાવાદના નરોડા વિસ્તારની અંદર માદકતું જાતના દીકરાઓ ફૂલ દારૂના નશાની અંદર નિર્દોષ રાહદારીઓને હડપટે લઈ અને હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના નરોડા ગામના હિરોની સેવી ક્ષેત્રની સામે બની છે. માલિકી જાતનો દીકરો ફૂલ નશામાં છે, દારૂની બોટલો છે, છોકરાઓ અહીંયા વિડીયોના ઉતાર્યા છે. દુઃખદ બાબત એ કહેવાય કે જયારે આ ગાડી પકડાશે, બાઇક એક્ટિવા પર 3 દીકરાઓ હતા, અહીંયા આજુબાજુના સૌ દીકરાઓ ભેગા થઈ અને એનો વિડીયો ઉતારતા હતા. ભાયનગર સુધી આ ગાડીને પકડીને પાછી લાયા. આ ગાડીને પકડીને પાછી લાયા ત્યારે પીસીઆર વાહન પાછી આવે છે. અંદર બેસીને PCR વાહન પોલીસ એને બેસાડી પ્રોટેક્શન આપી અને બગાડી ગયો. અહીંથી રવાના કર્યો. બગાડી ગયો. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અહીંયા પીસીઆર વાહન ઉભી છે, નથી સીસીટીવી ફૂટેજ ચેક કરતી કે નથી કોઈ એક્શન લેતી. આ 2 કલાકની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો નાણા પોલીસ સ્ટેશનની અંદર હજારો હજારીઓ આવી રીતે નિર્દોષ લોકોને જે હેરાન કરતા નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં ખપાઈ નાખવા માટે દારૂના નશાની અંદર જે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે એવા માણસોની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો હજારોની સંખ્યાની અંદર નરોડા પોલીસ સ્ટેશન ઉપર ધારા કાર્યક્રમો યોજવામાં આવશે. મારી નરોડા પીઆઈ ગોયલને અને એસપી ડીએસપી અમદાવાદ પોલીસ કમિશનર વિનંતી છે કે આવા દારૂના નશાની અંદર રાતે કોઈકના દીકરા દીકરીઓને મોતના ખપ્પરમાં હોમતા આવા નાલાયક નબીરાઓના તાત્કાલિક ધરપકડ કરી અને ખાસ એ પોલીસ પીસીઆર વાહન જે આ એક્સિડન્ટ કર્યો છે લોકોને બચાવી અને એમને રવાના કરી દીધા છે એવા માણસોની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે. એવા પોલીસ સ્ટેશનના જ્યાં કોઈ અધિકારીઓ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા આવતીકાલે સમગ્ર નરોડા અને આજુબાજુના વિસ્તારનું પોલીસ સ્ટેશનની અંદર જરૂર પડી તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પણ અમને ઉતરતા વાર નહીં લાગે. એ દરમિયાન ગાડી પોલીસના પીસીઆર વાળાના માણસે ગાડીમાં બેસીને ગાડીમાં ભગાવ કરેલો છે. જો ગાડીને પકડવામાં અમે ઉભા હતા તો ગાડીના ઉપર ચલાવરાઈ દીધું છે અને પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લે એ વસ્તુ કહેવામાં આવેલી છે. અને પોલીસના એક પીસીઆર વાળો માણસ એમની ગાડીમાં બેસીને ગાડી ભગાવરાઈ છે એની, અને જે બચાવનાર વ્યક્તિ હતો એને બી એક્સિડન્ટ થઈ ગયો છે, એના ઉપર ગાડી ચલાવી દીધી છે. આ આખી ઘટના ખૂબ સામાન્ય લાગતી હોય એટલે કોઈ કાર ચાલક આવી અને એક્ટિવા ચાલકને અડફેટે લે એને આપણે સામાન્ય સમજી લીધું છે, કારણ કે આપણે કોઈ પણ ઘટનાને હવે જ્યાં સુધી મૃત્યુનો આંક વધારે મોટો ન થઈ જાય ત્યાં સુધી સિરિયસલી લેતા જ નથી. ટ્રાફિકના નિયમો એ આપણે ક્યારેય પાડ્યા જ નથી અને એમાં આપણે સૌથી વધારે કાચા છીએ, જે આપણે માનતા પણ નથી. રોજ અકસ્માત જેટલા થાય છે ગુજરાતમાં, એટલે તમે જુઓ કે અમદાવાદની સ્થિતિ જ જુઓ તમે કે એક બ્રિજ પર રોજ એક અકસ્માત થતો હોય એવી ઘટના સામે આવે.
અમુક વાર નશામાં ધૂત કાર ચાલકો જે રીતના લોકોને અડફેટે લેતા હોય એ પ્રશ્નાર્થ થાય. પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરે છે એના ઉપર પ્રશ્નાર્થ થાય કે આપણા કાયદામાં એટલી બધી છટકબારીઓ છે કે આ લોકો કોઈને અડફેટે લઈ લે તો એમને એટલી મોટી સજાઓ નથી થતી. એ કોઈને અડફેટે લઈ લે, કોઈ મૃત્યુના મોતથી પાછું આવતું હોય છતાં એ લોકો ખુલ્લા ફરતા હોય, કારણ કે એ અહેસાસ જ નથી એમને કે એમણે શું કર્યું છે. આપણે બધાને ઘટનાઓ સમજી અને ભૂલી જઈએ છીએ, પણ જેના ઘરમાં થાય છે એને ખબર હોય છે. તથ્યકાંડ થયો ત્યારે આંકડો મોટો હતો. એ માલેતુજાનો દીકરો હતો અને એણે કાર જે રીતના ચડાવી એ ચર્ચામાં આવ્યું, પણ સામાન્ય માણસ રોજ એક મરતું હોય ત્યારે એ કોઈ ચર્ચાનું કેન્દ્ર પણ નથી બનતું. એ ઘટનાઓ બનતી હોય દિલ્હીમાં, એ ઘટના બનતી હોય અમદાવાદમાં, એ ઘટના ગુજરાતના કોઈ પણ ખૂણે બનતી હોય, જ્યારે મૃત્યુઆંક નાનો હોય કે કોઈ એક સામાન્ય માણસ મરતું હોય તો એના જીવની કિંમત નથી હોતી.